તો બનાસકાંઠાના અમીરગઢમાં એક યુવક નદીમાં ફસાયો છે। પથ્થરોના સહારે બેસીને મદદની રાહ જોઈ રહ્યો છે। 16 કલાકથી વધુ સમયથી આ યુવક નદીમાં ફસાયેલો રહ્યો। ગઈકાલે નદીમાં ફસાયેલા યુવકને બચાવવા માટે કામગીરી શરૂ કરવામાં આવી। એસડીઆરએફ દ્વારા યુવકને બચાવવા માટે પ્રયાસ હાથ ધરવામાં આવ્યા। રેસ્ક્યુ ન થાય તો હેલિકોપ્ટરની પણ મદદ લેવામાં આવશે। જોકે અચાનક પાણી આવતા યુવક નદીમાં ફસાઈ ગયો હતો। મહત્વનું છે કે જે રીતે આ યુવક નદીમાં ફસાયો હતો તેના જીવનું જોખમ થયેલું નજરે પડી રહ્યું હતું। ત્યારે મહત્વનું છે કે 16 કલાક સુધી તેણે મદદની રાહ જોઈ છે। જો રેસ્ક્યુ ન થાય તો હેલિકોપ્ટરની પણ મદદ લેવામાં આવશે। તેના માટે થઈને તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે। એસડીઆરએફ અને એનડીઆરએફની ટીમના સભ્યો તેને બચાવવા માટે સતત પ્રયત્ન કરી રહ્યા છે। છેલ્લા 16 કલાકથી આ યુવક નદીમાં ફસાયેલો છે। તો સતત પાણીનો પ્રવાહ વધવાના કારણે થઈને આ સ્થિતિ અહીંયા સર્જાઈ છે। બનાસકાંઠાના આ દ્રશ્યો કે જેમાં એક યુવક નદીના પ્રવાહમાં ફસાઈ ગયો છે। પથ્થરના સહારે એ યુવક રાહ જોઈ રહ્યો છે। એસડીઆરએફ અને એનડીઆરએફની ટીમ દ્વારા તેને બચાવવા માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। ત્યારે મહત્વનું છે કે છેલ્લા 16 કલાકથી આ યુવક નદીના પાણીમાં ફસાયેલો નજરે પડી રહ્યો છે। આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। તેને બચાવવા માટે પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે। એસડીઆરએફ દ્વારા પણ આ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ધવલ જોશી જોડાયા છે। ધવલ, શું વિગત? આ યુવક અહીંયા નદીમાં કેવી રીતે ફસાયો છે? તેને બચાવવા માટે શું પ્રયત્નો હાથ ધરાઈ રહ્યા છે? ગંગા ચોક્કસથી જે પ્રકારે ગઈકાલે જ ઉપરવાસમાં ભારે વરસાદની શરૂઆત થઈ હતી। ઉપરવાસમાં ભારે વરસાદને કારણે રાજસ્થાનના ડેમોના દરવાજા ખોલવામાં આવ્યા છે ને તેના સીધા પાણી છે તે ક્યાંક ને ક્યાંક બનાસ નદીમાં આવી રહ્યા છે। જે પ્રકારે ગઈકાલે ગણેશ ચતુર્થીનો અંતિમ દિવસ હતો, લોકો છે તે ગણેશ પધરાવવા માટે પણ નદીમાં પહોંચ્યા હતા। પરંતુ જે પ્રકારે ડેમોના પાણી છોડવામાં આવ્યા ને તે બાદ તંત્ર દ્વારા લોકોને એલર્ટ પણ કરવામાં આવ્યા હતા। પરંતુ તે દરમિયાન ત્યાંનો એક સ્થાનિક યુવક છે તે બનાસ નદીના પટમાં પટવાયો હતો। અમીરગઢ નજીકની આ ઘટના છે। ગઈકાલે સાંજના સમયે આ યુવક છે તે નદીમાં પાણીનો પ્રવાહ વધી જતા તે નદીની વચ્ચે એક પથ્થર ઉપર અટવાયો હતો। જો કે તે બાદ ઘટનાની જાણ તંત્રને થતા તંત્ર દ્વારા અનેક ટીમો છે તે ત્યાં મોકલવામાં આવી હતી। એસડીઆરએફની ટીમ છે તે પણ છેલ્લા 16 કલાકથી આ યુવકને બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન ચલાવી રહી હતી। પરંતુ તે બાદ પણ આ યુવક છે તે બહાર ન નીકળી શક્યો। જો કે તે બાદ જિલ્લા કલેક્ટર દ્વારા હેલિકોપ્ટર માટેની જે રિક્વેસ્ટ છે તે પણ મોકલી દેવામાં આવી હતી। પરંતુ 16 કલાક બાદ ગણતરીની મિનિટો પહેલા જ આ યુવકને એસડીઆરએફની ટીમ દ્વારા રેસ્ક્યુ કરી દેવામાં આવ્યો છે। યુવકને સહી સલામત બહાર કાઢવામાં આવ્યો છે। જો કે હવે યુવકની ઓળખ વિધિ છે તે કરવામાં આવી રહી છે। જે પ્રકારે સમગ્ર ઘટના બની હતી અને તેને જ લઈને આખી રાત પંથકમાં ચકચાર મચી જવા પામી હતી। આખી રાત યુવક છે તેને નદીમાં વિતાવી હતી। ત્યારે અત્યારે તો એસડીઆરએફની ટીમ દ્વારા યુવકને સહી સલામત બહાર કાઢતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે। જંકના જી આભાર ધવલ સમગ્ર માહિતી।